નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો તો ઘણા સમયથી આપણે વિડીયો નથી આવ્યો, ત્રણ ચાર દી લાગી જ જાય છે. મિત્રોની બધાની કોમેન્ટો આવે છે. ઘણા એક વિડીયોમાં ફોન દીધા હતા નંબર, એટલે ફોન પણ કરે છે કે તમે ઘણી આવું ના કરતા જાઓ, વિડીયો રેગ્યુલર એક કાઢતા તો આપો જ. તો મિત્રો ખરેખર આનું કારણ શું છે તમને કહું, ભીડ. હવે હું તમને એક વાત કહું, જો તમે જોઈ રહ્યા છો ને, આ જીરું આપણું છે, પણ ખરેખર આજ આ જીરાનો વિડીયો નથી બનાવવાનો, આપણે વિડીયો બનાવવાનો છે આ ઘઉંનો. તો હાલો ઘઉંના વિડીયોની તમને વિગતવાર માહિતી આપું. તો મિત્રો આપણે આવી ગયા છે નવા વિડીયાની માલિકોરા, અને નવો વિડીયો એટલે કે 513 ઘઉંનો. ઘઉં એટલે કે જીવન જરૂરિયાત, જે તમે હોટલની અંદર 15 રૂપિયાની, 25 રૂપિયાની, 35 રૂપિયાની, 50 રૂપિયાની જે રોટલી ખાવ ને, એ ખરેખર આમાંથી બને છે. જો આમાંથી બને છે. આની કિંમત શું છે ખબર? આની કિંમત કંઈ નથી, અહીંયા ઊભા ને ત્યાં સુધી. અને આના પેકિંગ થઈ અને મંડીએ બજારમાં હાલવા ખટારા ભરાશે ને, એટલે આની કિંમત કવડી થાય ખબર? 600 રૂપિયા થાય એક મણિકાના. અને જ્યારે એ લોટ થઈ અને પેકિંગની અંદર ગરી જાય ને, એટલે 5 કિલાના સીધા પૂણા 200 કે 200 રૂપિયા થાય. અને ત્યાર પછી 5 સ્ટાર કે 7 સ્ટાર હોટલની અંદર જઈ અને આનો લોટ એક ચમચી તેલ નાખી અને પાટલા માથે જે વણા છે ને, ખૂંદીને પગથી હાથથી, ત્યારે આની આ એક લોયર છે ને, આવી 10 લોયરું હોય ને તો એક રોટલી થાય, એની 25 રૂપિયા કિંમત થઈ જાય. એટલે આની 2.5 રૂપિયા કિંમત થઈ, એક લોયરની કિંમત 2.5 રૂપિયા થઈ. વિચાર કરો તો આમાં કરોડું લોયરું છે, 2.5 કરોડ રૂપિયા થાય. પણ એ અહીંયા ના થાય, અહીંથી બહાર એક્સપર્ટ થાય, તીકણી થાય. તો આપણે બધાને હવે આવું કંઈક કરવાની જરૂર છે. હાલો થયું થાય તો એવું કર્યું, નકર કંઈક બીજું કર્યું. તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી, ફોન પણ હતા કે તમે ઘઉંનો વિડીયો નહીં 513નો વિડીયો બનાવો. મિત્રો એવું થતું હોય કે ઘઉંનો વિડીયો કેમ ઘણી મૂકે, અવાર ભાઈ જીરું નથી વાવ્યું એટલે જીરાના વિડીયો નથી મૂકતા. 513 ઘઉંનો વિડીયો મૂકવાનો ઘણી બનાવવાનું કારણ એક કે આપણે ન ખર્ચી ખેતી કરવામાં સહી, રાઈટ. હવે આજના યુગની અંદર રાસાયણિક દવા, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, અને ત્યારે ઘણી બધી આવી જમીનને બગાડનારી વસ્તુ છે. આ વસ્તુથી આપણે કંટાળાજનક આવી જાય, અને કંટાળો આવતાએ આપણે ધાર્યા પ્રમાણમાં જો પાક થતો ના હોય તો હું આને બધાને ધોઈને પીવું. એટલે એવું વિચાર્યું કે ન ખર્ચી ખેતી કરવી. અને જીરું વાવત, પણ આને આગલે વારે ધાણા વાવેલા હતા એટલે જીરું ના વાવ્યું. વાય તમને કહી દઉં, ન ખર્ચી નહીં, ખર્ચાવાળીએ કરી. 12,000 રૂપિયા જીરાના મણ ના હોય તો હું ના કરી. અને એક એવો વિચાર હતો આપણે કે કેટલાય વર્ષો થયા કે જ્યારે હું હાવ નાનકડો હતો ત્યારે મારા બાપા ઘઉં વાવતા ને એમ કહેતા કે ઘઉં આપણી વાડીમાં હારા હેલા થાય, કેમ કે ખાતરોળી જમીન રહી અને સારું પાણી છે અને જાડી જમીન છે. એટલે લોકવન ઘઉં ત્યારે વાવતા. લોકવન ઘઉં 1 વીઘામાંથી 60 ને 62 મણ સુધી થયેલા છે. તો આપણે એ વાત કરવા જઈએ તો લોકવન ઘઉં બધા ઘઉંથી થોડા ખેલા થાય, પણ ખાવામાં 496 જે આવતા સફેદ ટુકડી, એ જ્યારે વાવ્યા ત્યારે એ 52 મણનો ઉતારો આવ્યો. આવું હું નથી કહેતો, પણ મારા બાપાએ મને કીધેલું છે. હું નાનકડો હતો, ભણતો ત્યારે વાવતા. ત્યાર પછી ઘઉંના ભાવ 90થી કરીને 120 થી 200 સુધી થયા. ખેતીમાં આપણે પરવેરું નહીં, આની અંદર પૈસા વધતા નથી, એટલે ઘઉં વાવવા કરી દીધા બંધ. અને સડી ગયા જીરાને રવાડે. જીરું 2 કોરા સારું થયું, પછી જીરામાં બગાડ આવવા માંડ્યા, પછી જીરાની અંદર ખર્ચા વધવા માંડ્યા. ત્યાર પછી એમ થયું કે ધાણા વાવી દઈ, ધાણામાં ધબડાટી બોલાવી 2 કોરા. પછી ધાણામાં એ જાજા વરસ થાય એટલે હુકારો આવતો જાય છે. અને પછી એમ થયું કે હવે આ ધાણાની ધડબડાટી બરાબર બોલાવી લીધી છે, ને હવે બરાબર મજા આવી નથી ધાણામાં. ત્યારે પછી ઘઉંમાં ગલાણા, અને અહીંયા આવી અને ઠેરાણા થઈ. આ અમે કેટલાક વર્ષ હાકી કંઈ ખબર નથી, પણ નવી ટેકનોલોજી, નવો સમય, અને ખરેખર આ યાંત્રિક યુગ છે. આ યુગની માલિપા આપણે ખેતી કરવી હોય તો કંઈક વૈજ્ઞાનિક ઢબથી કરવી જોઈએ. તો તેદીના વખતમાં 496 અને લાલ ટુકડી અને જે લોકવન છે, આ 3 જ ઘઉંની જાત આવતી. આ બધા વડા એમ કહે છે, આપણે ખબર નથી. અત્યારે તો બજારની અંદર એક જાતનું નામ નથી લેતો, પણ ઘણી બધી જાત આવે છે. એમાં એક હું તમને ઘઉં બતાવીશ. આ ઘણી મારા ઘઉંના ઘેરાની પડખે તમને સામો લીલો એક ઘઉંનો ઘેરો મારા ઘેરાથી ઊંચો દેખાય. એ બિયારણ કંઈક અલગ છે ને એની ઘઉંની જે કંટિયા લોયરું કહેવાય એ અલગ મોટી બધી છે.
પણ એ તો હોય, બિયારણ અનુસાર અલગ અલગ વેરાયટી હોય તો હોય. પણ જે વધારે પડતું મેં બધા લોકોને પૂછ્યું છે કે જે કૃષિ એક્સપર્ટ છે, જે કૃષિ વિજ્ઞાન ભણેલા છે, કૃષિ યુનિવર્સિટીની અંદરથી આપણે ઘણી જગ્યાએથી માહિતી મેળવી અને એક વાત કરી તો એ લોકોનું કહેવું એમ છે કે 496 અથવા તો 513 ખાવા માટે ઉત્તમ. એટલા સ્પેશિયલ ખાવા હાટું થઈને વાવ્યા. ખાવાના આપણે તો 12-13 મણ જોઈ, પણ બીજા બધાને ખાવા જ જોહે ને. હવે તમે વિચાર એવો થાય કે હું બીજા ઘઉં નબળા આવતા હે ખાવામાં તો એ કોઈ નહીં ખાય. મને ખબર છે ખાવાના જ છે અને ખાવા જ પડે ને, કેમ ના ખાય, ઘઉં જ કહેવાય. પણ આપણે વધારે પડતા જે એક્સપર્ટ માણસ હતા એને બધાને પૂછીને વાવ્યું તો એની અમને 513 અને 496 વાવવાનું કીધું. અને આપણે આપણા ઘઉં તમે જે જોઉં છો હવે પાકવાની તૈયારીમાંથી આવી ગયા છે અને અમુક લોહીરુમાં તો હાવ દાણા પણ હમણાં દેખાવા માંડ્યા છે. હવે વધારેમાં વધારે 15 દિવસ લે, આથી વધારે નહીં લે, કેમ કે કાયમથી કાયમ વધારે વરતા જાય છે અને ઉપર પીળાશ આવતી જાય છે. જે ઉપર નળ છોડવા છે એ લીલા દેખાય છે, કે નર છોડવા છે એ લીલા દેખાય, એ મોડા નીકળ્યા હોય. અને ત્યાર પછી બાજુમાં ઘઉંની વાડી છે. હું તમને મારા ઘઉંની સરખામણી બાજુમાં જે વાડીના ઘઉં બતાવીશ ને એ અલગ પ્રકારના જ છે. એની કંટી એકદમ મોટી અને લાંબી લોહીરું છે. તો આપણે એને ઘઉંની લોહીરું જોઈએ. કેવડી છે જોજો, આપણે એવડી છે. તો અલગ અલગ વેરાયટી અને અલગ અલગ બિયારણ, અલગ અલગ કંપનીના, તો આમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળતો હોય. અને મને કોમેન્ટ હતી એટલા માટે મેં 513 ઘઉંનો વિડીયો બનાવ્યો છે. અને હવે આ ઘઉંની અંદર જ્યારે હાર્વેસ્ટ આવીએ ને ત્યારે આપણે ડ્રોનથી વિડીયો બનાવીને મૂકશું. વીઘે કેટલા થાય અત્યારે જો તમને કહી દો કેટલા વીઘા છે, પછી તેથી આપણે વિડીયો બનાવતા હોય જાજા ઓછા વીઘાનો ડખો ના થાય. 7 વીઘાના છે બરોબર. હવે કેટલા થાય ને એ ઢગલે ધીંગાણા. તો આપણે આ વિડીયોની અંદર બસ એટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. અને મિત્રો એક ખાસ કહેવાનું રહી જાય કે કોઈ પણ આંબાના બગીચાનો કલાકાર હોય તો મારા વોટ્સએપ નંબર ઉપર મને મેસેજ કરજો, અથવા તો ઇન્સ્ટાગ્રામ ધવલ ફોટોવાલા હે એમાં ડાયરેક્ટ મેસેજ કરજો. અને નકર આની અંદર કોમેન્ટ કરીને તમારા નંબર નાખજો. ખાસ કરીને આંબો છે, આંબામાં મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને ગયા વર્ષે આંબાની અંદર મોર સેંકડો આવી પડ્યા હતા, પણ એક મોર રહ્યો નહોતો. ખાલી 15 થી 17 કેરીઓ થયું. તો આજુ ખેરે આપણે આ આંબાને આખો થર બથર કેરીથી ભરી દેવો છે, કેમ કે આપણે બગીચાનો અનુભવ નથી. તો જરાક મિત્રો એ કોમેન્ટની અંદર નંબર દેજો કે જે આંબાના કલાકાર હોય. આવજો. જય દ્વારકાધીશ.